શુભમ, હું દીક્ષિતા દેસાઈ એબીપી અસ્મિતા ઉપર આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મોગુરુના આ દૈનિક રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું આજના પંચાંગથી. આજે તારીખ છે 22 ડિસેમ્બર 2023, શુક્રવારનો દિવસ છે. આજે ઉદિત તિથિ છે માગસર સુદ દસમ, જે સવારે 8:18 સુધી રહેશે. નક્ષત્ર અશ્વિની, યોગ પરિધ અને કરણ આજે ગરજ છે. ચંદ્ર આજે મેષ રાશિમાં ગોચર કરી રહ્યો છે, માટે આજે જન્મેલા બાળકોની રાશિ આવશે મેષ. તમે જ્યોતિષને લગતા કોઈ પણ પ્રશ્નો મને પૂછી શકો છો. તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો www.cosmoguru.com પર. તો દૈનિક રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું મેષ રાશિથી. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રતિકૂળ રહી શકે છે. કાર્યક્ષેત્રે આજે તમે જે અધૂરા કામો છોડેલા હતા તેની ભરપાઈ આજે તમારે કરવી પડી શકે છે. તેના લીધે ચીડચીડાપણું આવી શકે છે, પરંતુ શાંતિથી દિવસ પ્રસાર કરવો. નવા કોઈ કાર્યોની જો શરૂઆત કરવી હોય તો આજે કરવી નહીં. રોકાણ માટે આજનો દિવસ સારો નથી, માટે રોકાણ ના કરવાની સલાહ છે. આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય બાબતે કોઈ પણ પ્રકારની ચિંતા તમને નહીં રહે, પરંતુ વાહન થોડું ધીરે ચલાવવું અને સંભાળીને ચલાવવું. લગ્ન જીવનની વાત કરીએ તો આજે લગ્ન જીવનમાં કોસ્મો પાવર તમને ખૂબ સારા મળી રહ્યા છે, માટે લગ્ન જીવન આજે તમારું ખીલેલું રહી શકે છે. પ્રેમ સંબંધોની વાત કરીએ તો પ્રેમ સંબંધોમાં આજે સામેથી કરેલી પહેલ તમને સફળતા અપાવી શકે છે, પરંતુ મિત્રો સાથે કે પરિવારજનોના સભ્યો સાથે મન દુઃખ થઈ શકે છે, માટે સંભાળીને વાતચીત કરવી. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ રહે. એકંદરે મેષ રાશિના જાતકો માટે નાની મોટી મુશ્કેલી બાદ કરતા સામાન્ય દિવસ રહી શકે છે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ બહુ સારો નથી. કાર્યક્ષેત્રે બીજાઓનું અનુકરણ ના કરવો, પોતાની જાત પર વિશ્વાસ રાખવો. વગર માંગે આજે કોઈને સલાહ આપવી નહીં. નવા કોઈ કાર્યોની શરૂઆત કરવી હોય તો આજે કરવી નહીં. અને નાણાકીય લેવડ દેવડમાં આજે વિશેષ કાળજી રાખવી. રોકાણ માટે આજનો દિવસ સારો નથી, માટે રોકાણ ના કરવાની સલાહ છે. અને સરકાર સાથેના કાર્યોમાં આજે વિલંબતાનો અનુભવ તમે કરી શકો છો. આરોગ્યની વાત કરીએ તો આજે આરોગ્ય બાબતે તમારે વધારે ચેતવણી રાખવાની જરૂર છે. બહારના તીખા અને તળેલા ભોજન આજે અવોઇડ કરવા અને ઘરનું સાત્વિક ભોજન કરવું એ તમારા માટે યોગ્ય રહેશે. જાહેર જીવનની વાત કરીએ તો આજે મિત્રો સાથે તમે સુંદર સાંજ વિતાવી શકો છો, પરંતુ જીવનસાથીને ટાઈમ ના આપવા બદલ આજે તમારાથી થોડા નારાજ રહી શકે છે. પ્રેમ સંબંધોમાં આજે બંધનની લાગણીનો અનુભવ તમે કરી શકો છો. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ રહે. એકંદરે વૃષભ રાશિના જાતકો માટે સામાન્ય દિવસ રહી શકે છે. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. કાર્યક્ષેત્રે આજે તમારે ઉતાવળા નિર્ણયો કરવા નહીં અને બીજા ઉપર વધારે વિશ્વાસ મૂકવો નહીં. તમારું કાર્ય તમારે જાતે જ પૂર્ણ કરવું. આજે ઉપરી અધિકારીઓ કે સિનિયર તમારાથી આજે ખુશ રહી શકે છે. રોકાણની વાત કરીએ તો આજે રોકાણમાં તમને કોસ્મો પાવર ખૂબ સારા મળી રહ્યા છે, માટે આજનું કરેલું રોકાણ તમે નાણાં મેળવી શકો છો, માટે રોકાણ કરી શકો છો. આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય બાબતે કોઈ પણ પ્રકારની ચિંતા આજે તમને નહીં રહે. જાહેર જીવનમાં આજે મિત્રો સાથે સુંદર વાર્તાલાપ કરીને તમે આનંદની અનુભૂતિ કરી શકો છો, પરંતુ જીવનસાથીમાં આજે તમને કોસ્મો પાવર થોડા ઓછા મળી રહ્યા છે, માટે જીવનસાથી આજે તમારાથી નારાજ રહી શકે છે અને તમારી લાગણીઓને યોગ્ય સન્માન આપે નહીં. પ્રેમ સંબંધોમાં આજે સામેથી કરેલી પહેલ નિષ્ફળતા અપાવી શકે છે. વિદ્યાર્થીઓને ભણતરમાં ધ્યાન આપવું ખૂબ જરૂરી રહેશે. એકંદરે મિથુન રાશિના જાતકો માટે નાની મોટી મુશ્કેલી બાદ કરતા સામાન્ય દિવસ રહી શકે છે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ બહુ સારો નથી. કાર્યક્ષેત્રે આજે સિનિયરની સલાહથી દરેક કાર્ય પૂર્ણ કરશો એ તમારા માટે યોગ્ય રહેશે. નવા કોઈ કાર્યોની શરૂઆત કરવી હોય તો આજે ના કરવી. રોકાણ માટે આજનો દિવસ સારો નથી, માટે રોકાણ ના કરવાની સલાહ છે. આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય બાબતે કોઈ પણ પ્રકારની ચિંતા આજે તમને નહીં રહે. મિત્રો સાથે આજે ખોટા વાદ વિવાદ કરવા નહીં. પરિવારજનોના સભ્યો સાથે આજે તમે મનની વાત કરતા આનંદની અનુભૂતિ કરી શકો છો, પરંતુ તેના લીધે જીવનસાથી આજે તમારાથી નારાજ રહી શકે છે અને તેમને મનાવવામાં તમારો કિંમતી સમય બગડી શકે છે. વિદ્યાર્થીઓને ભણતરમાં ધ્યાન આપવું ખૂબ જરૂરી રહેશે. એકંદરે કર્ક રાશિના જાતકો માટે ચિંતા અને ઉચાટભર્યો દિવસ રહી શકે છે. મહાદેવની આરાધના રાહત આપી શકે છે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. કાર્યક્ષેત્રે તમારા જાતનું મહત્વ આજે તમે સમજો.
તમારા ખંતથી તમે દરેક કાર્ય પૂર્ણ કરી શકો છો. વગર માંગે સલાહ અને મદદ આજે કોઈને આપવી નહીં. સાથી કર્મચારીઓ આજે તમને પૂરો સાથ સહકાર આપે નહીં. નવા કોઈ કાર્યોની શરૂઆત કરવી હોય તો આજે કરવી નહીં. રોકાણ માટે આજનો દિવસ મધ્યમ છે, માટે 2 વાર વિચારીને અને સલાહકારની સલાહથી રોકાણ કરી શકો છો. આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય બાબતે કોઈ પણ પ્રકારની ચિંતા આજે તમને નહીં રહે. જાહેર જીવનમાં તમારા માન સન્માનમાં વધારો થઈ શકે છે તેવા પ્રસંગો બની શકે છે. જીવનસાથી સાથે આજે સુંદર સાંજ તમે વિતાવી શકો છો. પ્રેમ સંબંધોમાં પ્રેમ અને લાગણી જળવાયેલી રહેશે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ રહે. એકંદરે સિંહ રાશિના જાતકો માટે હર્ષોલ્લાસભર્યો દિવસ રહી શકે છે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ બહુ સારો નથી. આજનો છઠ્ઠો ચંદ્ર તેમની માનસિક શાંતિ છીનવી શકે છે. કાર્યક્ષેત્રે આજે તમે ના ઈચ્છો એવા કાર્યો કરવા પડી શકે છે. તેના લીધે ચીડચીડાપણું આવી શકે છે, પરંતુ શાંતિથી દિવસ પ્રસાર કરવો. જો દિવસ દરમિયાન ટાઈમ મળે તો મેડિટેશન કરવું એ તમારા માટે યોગ્ય રહેશે. રોકાણ માટે આજનો દિવસ સારો નથી, માટે રોકાણ ના કરવાની સલાહ છે. અને આજે ઉધાર નાણાં લેવા કે ઉધાર નાણાં આપવા એ બંને પરિસ્થિતિ તમારા માટે યોગ્ય નથી. આરોગ્યની વાત કરીએ તો કોસ્મો પાવર તમને ખૂબ ઓછા મળી રહ્યા છે. અને જો કોઈ પહેલેથી બીમારી થયેલ છે તો દવા લેવામાં બિલકુલ બેકાળજી રાખશો નહીં. અને ઘરનું સાત્વિક ભોજન કરવું એ તમારા માટે યોગ્ય રહેશે. જાહેર જીવનમાં વિરોધીઓ તમારા માન સન્માનને ઠેસ પહોંચાડી શકે છે, માટે સાવચેતી રાખવી. ઘરમાં આજે તંગ વાતાવરણ રહી શકે છે. પરિવારજનોના સભ્યો આજે મદદ અને પ્રેમ તમને પૂરી પાડે નહીં. લગ્ન જીવનની વાત કરીએ તો આજે લગ્ન જીવનમાં ખૂબ અશાંતિનો અનુભવ તમે કરી શકો છો. પ્રેમ સંબંધોમાં આજે લાગણીઓનો અભાવ તમે મહેસૂસ કરી શકો છો. વિદ્યાર્થીઓ માટે મધ્યમ દિવસ રહે. એકંદરે કન્યા રાશિના જાતકો માટે ચિંતા અને ઉચાટભર્યો દિવસ રહી શકે છે. કુળદેવીની આરાધના રાહત આપી શકે છે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ બહુ સારો નથી. કાર્યક્ષેત્રે દરેક કાર્યમાં તમે વિલંબતાનો અનુભવ કરી શકો છો. તેના લીધે ચીડચીડાપણું આવી શકે છે, પરંતુ થોભો અને રાહ જુઓ. દરેક કાર્યોનો એક ચોક્કસ સમય હોય છે. સાથી કર્મચારીઓ આજે પૂરો સાથ સહકાર આપે નહીં. રોકાણ માટે આજનો દિવસ સારો નથી, માટે રોકાણ ના કરવાની સલાહ છે. અને નાણાકીય લેવડ દેવડમાં વિશેષ કાળજી રાખવી. આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય બાબતે કોઈ પણ પ્રકારની ચિંતા આજે તમને નહીં રહે, પરંતુ વાહન થોડું ધીરે ચલાવવું. પરિવારજનોના સભ્યો સાથે આજે માનભેર વાત કરવી એ તમારા માટે યોગ્ય રહેશે. જીવનસાથી આજે તમારી લાગણીઓ સમજવા માટે પૂરતો સમય આપી શકે છે. પ્રેમ સંબંધોમાં ઉષ્માભર્યું વાતાવરણ જળવાયેલું રહેશે. વિદ્યાર્થીઓ માટે મધ્યમ દિવસ રહે. એકંદરે તુલા રાશિના જાતકો માટે નાની મોટી મુશ્કેલી બાદ કરતા આજે દિવસ સામાન્ય રહી શકે છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ બહુ સારો નથી. આજનો 8મો ચંદ્ર તમારી માનસિક શાંતિ છીનવી શકે છે. કાર્યક્ષેત્રે આજે વધારે પ્રયત્નો કરવાની જરૂર છે. તમે તમારું શ્રેષ્ઠ આપી અને ખુશ રહી શકો છો. વિરોધીઓથી આજે સંભાળીને રહેવું. સાથી કર્મચારીઓ આજે તમને પૂરો સાથ સહકાર આપે નહીં. નવા કોઈ કાર્યોની જો શરૂઆત કરવી હોય તો આજે મુલતવી રાખવી. રોકાણ માટે આજનો દિવસ સારો નથી, માટે રોકાણ ના કરવાની સલાહ છે. આજનું કરેલું રોકાણ તમે નાણાં ગુમાવી શકો છો. આરોગ્યની વાત કરીએ તો આજે તમે માનસિક અશાંતિનો અનુભવ કરી શકો છો. તેના લીધે તમને શારીરિક થાકની અનુભૂતિ પણ થઈ શકે છે. જાહેર જીવનમાં વાત કરીએ તો આજે પરિવારજનોના સભ્યો સાથે ગંભીર પ્રશ્નોમાં તમે મનદુખ અથવા તો મતભેદ થઈ શકે છે. તેના લીધે જીવનસાથી પણ તમારાથી નાખુશ રહી શકે છે. પ્રેમ સંબંધોમાં આજે નિરાશા હાસિલ થઈ શકે છે. વિદ્યાર્થીઓને ભણતરમાં ધ્યાન આપવું ખૂબ જરૂરી રહેશે. એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે ચિંતા અને ઉચાટભર્યો દિવસ રહી શકે છે. કુળદેવીની આરાધના રાહત આપી શકે છે. ધનુ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. કાર્યક્ષેત્રે આજે તમે ઉર્જાથી ભરપૂર હશો. તેના લીધે આજે જૂના કાર્યો કે નવા કાર્યો સારી રીતે તમે પૂર્ણ કરી શકો છો. ઉપરી અધિકારીઓ આજે તમારા કામની સરાહના કરી શકે છે. સાથી કર્મચારીઓ આજે તમને પૂરો સાથ સહકાર આપી શકે છે. નવા કોઈ કાર્યોની જો શરૂઆત કરવી હોય તો આજે તમે કરી શકો છો. રોકાણ માટે આજે મધ્યમ દિવસ છે, માટે સલાહકારની સલાહથી અને 2 વાર વિચારીને રોકાણ કરી શકો છો. આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય બાબતે કોઈ પણ પ્રકારની ચિંતા આજે તમને નહીં રહે, પરંતુ વાહન થોડું ધીરે ચલાવવું.
જાહેર જીવનમાં વાત કરીએ તો આજે મિત્રો સાથે તમે સુંદર સાંજ વિતાવી શકો છો. જીવનસાથીને લઈને આજે તમે શોપિંગ કરવા જઈ શકો છો. પ્રેમ સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ જળવાયેલો રહેશે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ રહે. એકંદરે ધનુ રાશિના જાતકો માટે હર્ષોલ્લાસભર્યો દિવસ રહી શકે છે. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ બહુ સારો નથી. કાર્યક્ષેત્રે આજે વિચાર્યું ના હોય તેવી તકલીફોનો સામનો આજે કરવો પડી શકે છે. તેના લીધે ચિંતામાં વધારો થઈ શકે છે. સાથી કર્મચારીઓ આજે તમને પૂરો સાથ સહકાર આપે નહીં. નવા કોઈ કાર્યોની શરૂઆત કરવી હોય તો આજે મુલતવી રાખવી. વિરોધીઓથી આજે સંભાળીને રહેવું તમારી નકારાત્મક છબી આજે ઊભી કરી શકે છે. રોકાણ માટે આજનો દિવસ સારો નથી, માટે રોકાણ ના કરવાની સલાહ છે. અને ઉધાર નાણાં લેવા કે ઉધાર નાણાં આપવા એ બંને પરિસ્થિતિ આજે તમારા માટે યોગ્ય નથી. આરોગ્યની વાત કરીએ તો આજે કોસ્મો પાવર તમને ખૂબ ઓછા મળી રહ્યા છે, માટે આજે તમને માનસિક અને શારીરિક થાકનો અનુભવ થઈ શકે છે અને વાહન થોડું ધીરે ચલાવવું. જાહેર જીવનની વાત કરીએ તો આજે પરિવારજનોના સભ્યો સાથે કે મિત્રો સાથે ઊંચા અવાજે વાત ના કરવી એ તમારા માટે યોગ્ય નથી. જીવનસાથી આજે તમારી માનસિક અશાંતિમાં વધારો કરી શકે છે. પ્રેમ સંબંધોમાંથી આજે તમે જેટલા દૂર રહેશો એટલું તમારા માટે યોગ્ય રહેશે. વિદ્યાર્થીઓને ભણતરમાં ધ્યાન આપવું ખૂબ જરૂરી રહેશે. એકંદરે મકર રાશિના જાતકો માટે ચિંતા અને ઉચાટભર્યો દિવસ રહી શકે છે. દિવસની શરૂઆત કરતા પહેલા આજે યોગ અને ધ્યાનથી કરશો તે તમારા માટે યોગ્ય રહેશે. કુંભ રાશિના જાતકો માટે આજે મિશ્ર પરિણામ લઈને આવ્યું છે. કાર્યક્ષેત્રે આજે દરેક સાથે તમે વિનમ્રતાથી વાત કરવી એ તમારા માટે યોગ્ય રહેશે. સિનિયરની સલાહથી દરેક કાર્ય આજે તમે પૂર્ણ કરી શકો છો. નવા કોઈ કાર્યોની શરૂઆત કરવી હોય તો આજે મુલતવી રાખવી. સાથી કર્મચારીઓ આજે તમને પૂરો સાથ સહકાર આપી શકે છે. રોકાણ માટે આજનો દિવસ સારો નથી, માટે રોકાણ ના કરવાની સલાહ છે અને વગર વિચારીએ કોઈને નાણાં ઉધાર આજે આપવા નહીં. આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય બાબતે કોઈ પણ પ્રકારની શિકાયતો આજે તમને નહીં રહે. પરિવારજનોના સભ્યો સાથે ચિંતાના વાદળો આજે દૂર થતા જણાય. જીવનસાથી આજે તમારી માનસિક શાંતિમાં વધારો કરી આપે. તેમની સાથે વાર્તાલાપ કરીને તમે આનંદની અનુભૂતિ કરી શકો છો. પ્રેમ સંબંધોમાં આજે લાગણીભર્યા સંબંધો જળવાયેલા રહેશે. એકંદરે કુંભ રાશિના જાતકો માટે નાની મોટી મુશ્કેલી બાદ કરતા સામાન્ય દિવસ રહી શકે છે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહી શકે છે. કાર્યક્ષેત્રે આજે તમારી ભાવનાઓ અને વિચારો ઉપર સંતુલન રાખવું એ તમારા માટે યોગ્ય રહેશે. જેટલી મહેનત કરશો તેવા પરિણામ આજે પ્રાપ્ત થઈ શકે છે, માટે વધારે મહેનતથી અને ધ્યાનથી અને ચોકસાઈથી દરેક કાર્ય પૂર્ણ કરવું એ તમારા માટે યોગ્ય રહેશે. રોકાણ માટે આજનો દિવસ મધ્યમ છે, માટે 2 વાર વિચારીને અને સલાહકારની સલાહથી રોકાણ કરી શકો છો. આરોગ્યની વાત કરીએ તો આજે આરોગ્ય જળવાયેલું રહેશે. કોઈ પણ પ્રકારની શિકાયતો આરોગ્ય બાબતે તમને નહીં રહે. પરિવારજનોના સભ્યો સાથે આજે પ્રેમ અને મદદ તમને પૂરી પાડી શકે છે. જીવનસાથી તમારી લાગણીઓને સમજવા માટે પૂરતો સમય આજે આપી શકે છે. પ્રેમ સંબંધોમાં લાગણીભર્યા સંબંધો આજે જળવાયેલા રહેશે. વિદ્યાર્થીઓને ભણતરમાં ધ્યાન આપવું એ ખૂબ જરૂરી રહેશે. સરકાર સાથેના કાર્યોમાં આજે વિલંબતાની અનુભૂતિ તમે કરી શકો છો. એકંદરે મીન રાશિના જાતકો માટે નાની મોટી મુશ્કેલી બાદ કરતા સામાન્ય દિવસ રહી શકે છે.